નમસ્કાર, હું છું ધવલ કલાસવા. મારી યુટ્યુબ ચેનલ યુગ સ્ટડી સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એમાં વાત કરવાની છે. પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો પ્રકાશને કોઈ સપાટી ઉપર અપારદર્શક સપાટી, લીસી અને ચળકતી સપાટી પર જો પ્રકાશને આપાત કરવામાં આવે અને પ્રકાશ અથડાઈને પાછો વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. હવે આપણે જોઈએ આકૃતિ દ્વારા. તો માની લો કે આ એક સપાટી છે. સપાટી ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ અહીંયાથી, અને આ પ્રકાશનું કિરણ આપાત કર્યું. આ જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ આ સપાટી ઉપર અથડાય છે, સપાટી ઉપર અથડાય છે અને અહીંયાથી અથડાઈને પાછું વળશે, અથડાઈને આ પાછું વળે છે અને આ જે પાછું વળ્યું છે આ ઘટનાને શું કહેવાનું છે? પ્રકાશનું પરાવર્તન. તો શું યાદ રાખવાનું છે આપણે? તો પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર આપાત કરતા અથડાઈ અને પાછું વળવાની ઘટનાને શું કહેવાનું છે? પ્રકાશનું પરાવર્તન. હવે સમજો આ જે પ્રકાશ છે એ આપણે આપાત કર્યું છે. પ્રકાશનું કિરણ છે અને આપણે આપાત કર્યું છે, તેથી એનું નામ આપવાનું છે આપાત કિરણ. શું નામ આપવાનું છે? આપાત કિરણ. ચલો, સમજાઈ ગયું. આપાત કિરણ સપાટી ઉપર અથડાયું છે, અથડાઈને પાછું વળ્યું છે, હે ને? તો પ્રકાશનું શું થયું? પરાવર્તન થયું છે. તો આ જે કિરણ આપણને દેખાય છે આ આવે છે આપાત કિરણ અને અથડાઈને નીકળે છે એ કિરણને કહીશું પરાવર્તિત કિરણ. શું કહીશું? પરાવર્તિત કિરણ. સમજાય જાય? આપાત કિરણ, પરાવર્તિત કિરણ. અને આની વચ્ચે આપણે બનાવવાનો છે લંબ. આપાત બિંદુમાંથી આપણે શું દોરવાનું છે? સપાટીના આપાત બિંદુમાંથી લંબ. આ લંબ અને આપાત કિરણ વચ્ચે જે ખૂણો બને છે, લંબ અને આપાત કિરણ વચ્ચે જે ખૂણો બને છે આ ખૂણાને કહેવાનું છે આપાત કોણ. શું કહેવાનું છે? આપાત કોણ. શું યાદ રાખવાનું? લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. બીજું તો આ લંબ છે, આ કોણ છે? પરાવર્તિત કિરણ છે. તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. શું કહેવાય? પરાવર્તન કોણ. આટલું ખ્યાલ આવી જાય? પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો પ્રકાશને કોઈ અપારદર્શક, લીસી, ચળકતી સપાટી ઉપર આપાત કરતા પ્રકાશનું કિરણ અથડાઈને પાછું વળવાની ઘટના બને છે એ ઘટનાને કહેવાનું છે પ્રકાશનું પરાવર્તન. જે કિરણને આપણે આપાત કરીએ છીએ એનું નામ આપ્યું છે આપાત કિરણ. જે કિરણ પરાવર્તન પામીને બહાર આવે છે એ કિરણનું નામ આપ્યું છે પરાવર્તિત કિરણ. પછી આ છે આપાત બિંદુ અને આપાત બિંદુમાંથી આપણે સપાટીનો લંબ બનાવવાનો છે. તો આ લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આટલું યાદ રહી જાય. બીજું યાદ રાખવાનું છે પ્રકાશના પરાવર્તનના નિયમો. એ નિયમો કેટલા છે? તો 2 નિયમો યાદ રાખવાના છે. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. શું યાદ રાખવાનું છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. પહેલો નિયમ શું કે છે? આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? તો સમાન હોય છે. બીજો નિયમ શું છે? તો આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. શું યાદ રાખવાનું છે? આપાત કિરણ સપાટીના આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. આ એના નિયમો છે.
શું યાદ રાખવાનું છે ફરીથી એકવાર ફટાફટ કહી દઈએ. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો પ્રકાશને કોઈ સપાટી કેવી હોય તો લીસી હોય, ચળકતી હોય, અપારદર્શક હોય એવી સપાટી ઉપર પ્રકાશના કિરણને આપાત કરતા પ્રકાશનું કિરણ અથડાઈને પાછું વળવાની ઘટનાને શું કહે છે? પ્રકાશનું પરાવર્તન. જે કિરણને આપણે આપાત કરીએ છીએ એનું નામ આપ્યું છે આપાત કિરણ. જે કિરણ પરાવર્તન પામે છે એ કિરણને નામ આપ્યું છે પરાવર્તિત કિરણ. પછી આપણે શું તો સપાટીનો જે અહીંયા આપાત બિંદુ કહીશું, આપાત બિંદુ પર લંબ દોરવાનો છે, હે ને? તો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો જે ખૂણો બન્યો છે એને આપાત કોણ. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો બન્યો છે એનું નામ આપ્યું છે પરાવર્તન કોણ. બે એના નિયમો છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ સપાટીનું જે આપાત બિંદુ છે એ બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે.